તો આ સાથે અમદાવાદથી TV9 સંવાદદાતા પ્રતિક જાદવ જોડાઈ ગયા છે, સાથે રાજકોટથી ગૌરવ દવે જોડાઈ ગયા છે। પ્રતિક, હવે હોળિકા દહન માટે કલાકો ગણાઈ રહ્યા છે, કેવી રીતની તૈયારીઓ અમદાવાદના વિસ્તારોમાં જોવા મળી રહી છે, લોકો કેટલા ઉત્સાહી? શિવાની, ચોક્કસથી હોળિકા દહન પ્રાચીન કાળથી ચાલતી આવતી એક પ્રવૃત્તિ છે અને ઘણા લોકો આ જે હોળિકા દહન થતું હોય છે તેને લઈને આ એક મહત્વનો તહેવાર માનતા હોય છે। અને હોળિકા દહનની જો વાત કરવામાં આવે તો અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા અમરાઈવાડીમાં હોળિકાનું દહન થશે અને પારંપરિક રીતે અહીં હોળિકાનું દહન કરવામાં આવતું છે। વર્ષોથી અહીં આ જ રીતે પારંપરિક રીતે હોળી બનાવવામાં આવે છે અને વિશાળ હોળી બનાવવા માટે અહીં ગામના જે સ્થાનિકો છે તે સ્થાનિકો પણ અહીં જોડાય છે અને જે હોળિકા દહન જે હોય છે તેમાં તેમના ઘરમાં જે ઘર વખરીના જે લાકડા રહેલા હોય છે તે લાકડાઓ તે અહીં આ હોળિકામાં આપતા હોય છે અને મહત્વની વાત એ છે કે અહીં જે રીતે હોળિકાનું દહન કરવામાં આવે છે એક મેસેજ પણ આપવામાં આવે છે કે હોળિકા દહન માટે વૃક્ષોનું નિકંદન ન કરવું જોઈએ અને જે રીતે અહીં જે મંદિર આવેલું છે, પ્રાચીન મંદિર આવેલું છે, એ મંદિરમાં જે રીતે માંડવો અને તે રીતે આવતા હોય છે તે માંડવાના લાકડા પણ આ હોળિકા દહનમાં ઉપયોગ કરવામાં આવતા હોય છે, જેથી કરીને કહી શકાય કે તે માંડવાનો પણ સદુપયોગ થઈ શકે અને જે હોળિકા દહનની જે પ્રાચીન કહાની છે તેમાં આ જે લાકડા છે તેનો યોગ્ય રીતે ઉપયોગ થઈ શકે। મહત્વનું છે કે જે રીતે આ હોળી બનાવવામાં આવે છે ખૂબ ઊંચી રીતે હોળી છે અને આશરે 8:45 વાગ્યાના આસપાસ જે છે હોળિકાનું દહન થશે અને ગામના સ્થાનિકો પણ અહીં આવીને હોળિકા દહન છે તેમાં ભાગ લેતા હોય છે અને જે પારંપરિક જે રીત રિવાજ છે તે મુજબ હોળિકાનું દહન કરતો હોય છે। સ્થાનિકો આપણી સાથે જોડાયા છે, તેમને પૂછીશું ખાસ કરીને અમરાઈવાડી વિસ્તારમાં વર્ષોથી આ રીતે પ્રાચીન અને પારંપરિક રીતે હોળી થતી હોય છે, કે રીતનું આયોજન છે, કે રીતે હોળિકા દહન થતું હોય છે? દર વર્ષે જે પ્રણાલિકા મુજબ અમારે અમરેવાડી ગામમાં કે માતાજીના ગરબા કે જે આ ગરબા પહેલાં અમારે નદીમાં પધરાવતા હતા પણ ત્યાં આગળ બધું નદીવાળાએ બંધ કરાવી દીધું છે, તો એ ગરબાનો ઉપયોગ અમે માતાજી અહીંયા હોલિકા દહનમાં એનો ઉપયોગ કરીએ છીએ અને લગભગ વર્ષે દાડે 50 થી 80 100 ગરબા જેવું આમાં દહન થાય છે। અને એ સિવાય બીજા નાના મોટા લાકડા ગામના માણસો કે ફર્નિચર કા તે જે આ મળતું હોય એનો એ આમાં ઉપયોગ થાય છે અને અમે લાકડાનો ઉપયોગ બહુ ઓછા પ્રમાણમાં કરીએ છીએ। બિલકુલ, ચોક્કસથી ખાસ કરીને ગામમાં જે 6 વાસ આવેલા છે, 6 વાસમાંથી લોકો સ્થાનિકો છે તે સ્વયંભૂ રીતે પોતાના ઘરમાંથી લાકડા અહીં લાવતા હોય છે। કેટલા વર્ષો જૂની આ કહાની છે અને શું આશય છે તેના પાછળનો? આ તો અમારા જન્મથી સમજણ પડી ત્યારથી જ જોતા આવ્યા છીએ અને અહીંયા વિશેષ તો એ ધ્યાન રાખવામાં આવે છે કે અહીંયા ગુગળ પ્લસ કપૂર અને ઇલાયચી આનું સ્વાહા કરી અને અહીંયાની પ્રજાને નિરોગી બને એની ધ્યાન રાખી અને પર્યાવરણનું સારું વાતાવરણ ઊભું થાય અને અહીંના લોકોને સ્વાઇન ફ્લૂ જેવા રોગોથી પીડાવું ના પડે એના લીધે અમે અહીંયા એ વસ્તુનું સ્વાહા કરી અને હોળિકા પ્રગટાવીએ છીએ અને અહીંના લોકોનું શરીર સ્વાસ્થ્ય સારું રહે એનો પ્રયત્ન કરીએ છીએ। બિલકુલ, ચોક્કસથી હોળિકા દહનની સાથે સ્થાનિકોનું સ્વાસ્થ્ય પણ જળવાય તેની પ્રાર્થના કરવામાં આવે છે। મહત્વનું છે કે શિવાની જે રીતે હોળિકાનું દહન થતું હોય છે તેની સાથે પ્રાચીન આસ્થાઓ જોડાયેલી છે અને ખાસ કરીને જે રીતે હોળિકાના દહનની સાથે જે અસુર શક્તિઓ હોય છે તેનો નાશ થાય અને જે દૈવી શક્તિઓ છે તેનું સન્માન જળવાય તે માટેના પ્રયાસો થતા હોય છે। ત્યારે કહી શકાય કે અમરાઈવાડી વિસ્તારમાં 8:45 વાગ્યાની આસપાસ છે હોળિકાનું દહન થશે અને સ્થાનિકોનું જે સ્વાસ્થ્ય છે તે જળવાય તેના માટેની પ્રાર્થના। બિલકુલ ગૌરવ, અમદાવાદમાં તો લોકો ઉત્સાહી છે આ પરંપરાને મનાવવા માટે। રાજકોટમાં કેવા દ્રશ્યો જોઈ રહ્યા છો? હોળિકા દહનને લઈને કેવી તૈયારીઓ રાજકોટમાં? ચોક્કસ જ જે રીતે ફાગણ સુદ પૂનમ એટલે કે આજનો દિવસ એટલે હોળીનો દિવસ અને આજે રાજકોટ શહેરમાં જે વિવિધ વિસ્તારોની વાત કરવામાં આવે તો રાજકોટના વિવિધ વિસ્તારોમાં 500 કરતાં વધુ હોળીના જે આયોજનો છે તે કરવામાં આવતા હોય છે। હાલ હું રાજકોટના પંચનાથ મહાદેવ મંદિર વિસ્તારમાં છું કે જ્યાં આપ જોઈ શકો છો કે જે 10,000 જેટલા છાણાની જે હોળી તૈયાર કરવામાં આવી છે અને જે લોકો છે તે જે તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે। ખાસ કરીને જે પંચનાથ મંદિર છે તેને 140 કરતાં વધુ વર્ષ થયા છે અને જે આ હોળી છે તે 140 વર્ષથી પંચનાથ મંદિરની બહાર કરવામાં આવે છે। ખાસ કરીને જે વિવિધ જ્ઞાતિ જાતિના જે લોકો છે તે પણ આ હોળીમાં ભાગ લેતા હોય છે। આપણી સાથે પૂજારી છે, આપણે પૂછવા માંગીશ કે કેટલા વર્ષથી આ હોળી કરવામાં આવે છે અને હોળીનું જે મહત્વ છે આજના દિવસે શા માટે ખાસ મહત્વ રહેતું હોય છે? 140 વર્ષ જૂની હોળી છે અને એનું મહત્વ છે કે ભગવાન શ્રી પ્રહલાદજીને આજના દિવસે ઉગારી અને જે હોલિકા દહન કર્યું એ જ વિશેષ મહત્વ છે આ હોળીનું।
ખાસ કરીને જે હોળીનું મહત્વ જે કહી શકાય કે આજે હોળી 140 વર્ષથી આપના દ્વારા અહીં કરવામાં આવે છે, કઈ રીતના લોકો આમાં જે પોતાનું જે શ્રીફળ વધારતા હોય છે, શ્રીફળ નાખતા હોય છે, આપને અહીંયા કયા પ્રકારનું આયોજન વિશેષ રહેતું હોય છે? અમારે અહીંયા 11,000 ચણાની હોળી છે. 20 મણ અમે લાકડાનો ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને કપૂરનો ઉપયોગ અમે ખાસ કરીને કરીએ છીએ કે હવાની અંદર જે દૂષિત પદાર્થ છે જેને કાંઈ કોઈ જાતના રોગ લાગુ પડતા હોય તો એનાથી એમને ફાયદો મળી જાય ત્યારે કપૂરનો ઉપયોગ અમે મહત્વ કરીએ છીએ. ખાસ કરીને જે હોળીને જે ઝાડ હોય છે તે ઝાડ જે તરફ જતી હોય છે તે તરફ ચોમાસું કેવું રહેતું હોય છે તે નક્કી થતું હોય છે. આ વખતે કેવું લાગી રહ્યું છે અને શું મુહૂર્ત આજની તારીખમાં? આજની તારીખમાં જે ઈશાન ખૂણામાં જે હવાનો જે ધોધ પડે છે એનાથી વરસ બહુ સારું નીકળશે, વરસાદ પણ સારો થશે અને ભગવાનની દયા થઈ જાય તો ઈશાન ખૂણામાંથી જ એનો પાસા પડશે. ચોક્કસ જે રીતે આપ હોળીના દ્રશ્યો જોયા અને ખાસ કરીને જે હોળીનું મુહૂર્ત છે તે આજે 9:15 વાગ્યાનું રાખવામાં આવ્યું છે. ખાસ કરીને જે વિવિધ શહેરોમાં જે રીતે આ પ્રકારે અલગ અલગ જે આયોજનો કરવામાં આવ્યા છે, રાજકોટ શહેરમાં 500થી વધુ જે આયોજન કરવામાં આવ્યા છે અને આજે હોળીની ઝાડ જે તરફ જાય છે તેના પરથી જે ચોમાસું કેવું રહેશે તે પણ નક્કી થતું હોય છે. એટલે કહી શકાય કે જે રીતે જે શહેરમાં અલગ અલગ જે આયોજનો કરવામાં આવ્યા છે ત્યારે આજે સાંજે 9:15 વાગ્યે હોળી પ્રગટાવવામાં આવશે. જી બિલકુલ ગૌરવ અને પ્રતિકા બંનેનો